આ બે મિત્ર છે મારા વતનના છે. એક જણનો ફોન આવ્યો કે જગદીશભાઈ કોડસા રણછોડજીના મંદિરે આવવું છે. મેં કીધું ભાઈ આજે પૂનમ છે, ચાલો ડાકોર નહીં તો અહીં દર્શન કરવા જઈએ. એમ કરીને અમે કોડસા રણછોડજીના મંદિરે આવ્યા છીએ. આ બહારનો પરિસર છે. શ્રીફળ, પ્રસાદ, અન્ય વસ્તુઓની હારડી લાગેલી છે. આ બહારનો પરિસર છે. આ આઈસ્ક્રીમવાળા પણ છે. આ કોઈ નવી કાર લાવ્યું છે, તેને બી અહીં ઘડી રણછોડજીને દર્શન કરવા આવ્યા છે. આ પ્રાથમિક શાળા છે. રળિયામણી જગ્યા છે. બહારનું દૃશ્ય પણ સરસ વનરાજીવાળું છે. યાત્રાળુ ઘેર જવાની તૈયારીમાં છે. હવે આપણે મંદિરના અંદરના ભાગમાં જઈએ. આ એનું રણછોડજીના મંદિરનું બોર્ડ દેખાય છે. મેઇન ગેટ છે અંદર જવાનો. આ સામે દેખાય છે તે મંદિર છે. ગર્ભગૃહમાં જવાની જગ્યા છે. ભારતીય સંસ્કૃતિ ધર્મસ્થાનોમાં પ્રથમ ગણપતિ દાદાના દર્શન થતા હોય છે. એવી રીતે અહીંયા આગળ રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિના દર્શન થાય છે. આ બાજુ દર્શનાર્થીઓ સંકટ મોચન હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છે. આ સુંદર બગીચાની જગ્યા છે બહારના ભાગમાં. વાતાવરણ રળિયામણું છે. આ એક જગ્યા છે ત્યાં ગુલાબની વાડી છે. પ્રભુને ચડાવવાતા હશે રોજ તાજા તાજા ગુલાબ. એ હવે આપણે જોઈએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાનના દર્શન રણછોડરાયજીના કરીએ. આ પૂજારીજી છે મંદિરના. હવે પગથિયા ચડીને ઉપર જઈ રહ્યા છે. આ દર્શનાર્થીઓ વિશ્રામ કરવા બેઠા છે. રણછોડરાય કી જય. આ ઘંટારો અંદરનો ભાગ છે. રાસલીલાનું ચિત્રપટ દેખાય છે. અવધ બિહારીદાસ મહારાજ મહંતનું ચિત્રપટના દર્શન કરો. આ ગર્ભગૃહ છે. દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે ને રણછોડરાયજીના સ્પષ્ટ દર્શન થાય છે. આ દ્વાર બંધ થઈ રહ્યા છે. આ જે ગાડામાં દ્વારકાથી રણછોડરાય ડાકોર પધારેલા તેની પ્રતિકૃતિ અહીંયા લગાવવામાં આવી છે. આ બાજુ રણછોડરાયને બાલ સ્વરૂપે હિંડોળામાં બેસાડ્યા છે. તેને ભાવિકો ઝુલાવી રહ્યા છે. અહીંયા ઘડી આચમન પ્રસાદીનો સ્થાન છે. પોતપોતાની રીતે પ્રસાદ લઈ રહ્યા છે. આ ઉપરનું દૃશ્ય પણ સુશોભિત લાગે છે. આ બધું થયું તો પછી જમણવાર અલ્પાહાર જે કહેવાય તેનું પણ એક દૃશ્ય દૂરથી જોઈ લઈએ કે આ સામે બિલ્ડિંગ દેખાય છે ત્યાં આગળ
ભાવિકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદ લઈ પાવન થયા. પૂર્યા મનના કોડ ધન ધન નાગર નરસૈયો જણે ઘેર પધાર્યા રણછોડ. બોલો રણછોડ રાય કી જય.